તો મેં નાઈ કર્યું તો કાઈ નથી પાણ હાલે લે જો કરી કઠણાઈ અમારા દીદીની હે કેમ ઓ જર કેળા પાસે સુધારવાના હો ખાવાના નહીં કોણ ખાય પણ ને રીંગણા સુધારાય છે લસણ રીંગણા દે હે ભાઈ તો સાયા બેન હા એકાદ તાવડી માંડી જો અમે તમને કીધું આવવાનું અમે અમાર ઘરે આવ્યા અમે તમાર ઘરે આવ્યા કાંઈ રોટલા બનાવો બની જા આજે રોવ આવશો જ તમે અમે શાક બનાવ્યું ને હા ભાઈ મફતનો લાભ લેવા આવ્યા કુવાની તૈયારી કરવા મીરા ખાટલા ગોત લેવા આગુ મેં પણ સામટા હોય કે તા પોદળે હો પોદળે તારે નો બગાડે ખબર પડે કે માર બગાડવાના આ મુકતા હોય આવો આવો ઉપડો ઉપડો બસ 300 દે જે 300 માં માથે પડે પૈસા દે દો આપણે ન હોય ન પણ હોય કે નહીં એને આટા ફરવાનો આપણે હા નવા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હે ને ભાઈ આજે હાંસકોરનો એવા પાછો બીજો પાર્ટ આપણે બીજો ભાગ શરૂ કરી દીધો છે હોળી સ્પેશિયલ તો અત્યારે ભાઈ અમે તળાઈ હતા તો નાથી નીકળી ગયા છીએ અને અત્યારે જઈએ છીએ વાડીએ પરવીનભાઈના એના ઘેરે કારણ કે ના હે ને ભાઈ એની છોકરીની ગીમ છે તો ભાઈ ત્યાં જવું પડશે આપણે એટલે જો હું પછી આવો કાં આવો અને એની મમ્મી જો અહીંયા ડેલો ખોલે હોય હું કરા હા એવું નહીં બે તો ગેટ મારેલા હતા એક અને બે ગેપ મારેલા બુલેટ નીકળે ને પાછું એટલે બે ડેલા ખોલવા પડે હા એ વાત સાચી અને આ ભાઈ અમારે હે બેન કે હા યાર તો જો ભાઈ વાડીમાં તું ફરી ગયા કા કેમ કપા કેટલો પાકી ગયેલો પાછો પાકી બાની વીરી રાસ છે તારો પાછો ખોરે પગ્યા ને પાછો એટલો પાકી જાય ને હા લઈ કપા ને હવે સીઝન આવી ભાઈ એમ જોવામાં પેલા હે ને ભાઈ પેલા કાંઈ શું નહીં પેલા હે જેટલો કપાતો ને બધો બગડી ગયો વરસાદ ને આવ્યું ને એટલે હે વન મિનિટ હે હડી જો ને આપણ કપા તો થાય ને એમ ભાઈ તો આમ જો હવે કપા હે ને હવે આવ્યું આમાં બીજા ફાલનો હે હવે જરી વજન ન આવે થાય તો ખરો કપા વજન જ ન આવે વજન ન આવે નહીં ઠેક વીર થાકી જાય હા પણ વજન ન થાય તો ભાઈ એવું બધું છે તો હવે હે ને ભાઈ અમારે જવાનું છે ક્યાં પરવીનભાઈ ને ઓલે ના હું ઘીમ એની છોકરીની ઘીમ છે ભાઈ તો હે ને ભાઈ જવાનું છે તો ફટાફટ હે ને ભાઈ હવે નીકળીએ આપણે કા હા તો પછી મોડું થઈ ગયું હાંસકોરનો એવો સમય કામ થઈ હોય ગયો તો કામ ને કરાવવા લાગી ને ઘડીક વાર હા તો જો ભાઈ બુલેટ વટાડી લીધું હે ને હવે પાછી સીંડા દેવા મળી બે દેવાનું હોય તો ન દેવા પડે હા ભાઈ નકર હે ને ભાઈ રોજ ને એવું બધું છે ને આવી જાય છે ભૂણ આવી જાય છે ને રોજ આવી જાય ને એવું બધું આવી જાય ખોટો કપા એટલો પાકો એ પાછો ઓલો થાય એના લીધે તેને જો ભાઈ જો કેટલે ધાર રાખવું પડે કો તો ડેલા પેક કરવા માંડી છે એકાદ પેક કરવા લાગુ નકર પછી બાંગુ નાખશે તમે ખોલાવ્યું ને પાછું જો આમ ખાલી એટલું ફિટ કરવાનું જો યાર લે પડી ગયું પાણકા નાખવાનું પાણ કોઈ ઓલા અંદર નાખી દીધું જા આમ અંદર ગરીજ અંદર થોડું નીકળે પાણ એવું છે તો મેં નાઈ કર્યું તો કાઈ નથી પાણ હાલે લે જો કરી કઠણાઈ તો હું ન નીકળે પાણ હાલે લે જો આમ થાય ભાઈ સારું હાલો ભાઈ હવે હે ને ફટાફટ દીદી પછી ભાઈજી વાડીએ જો આપણી ગાડી અહીં બહાર લઈ લીધી છે હવે નીકળીએ ડાયરેક્ટ વાડીએ તો ફાઇનલ હે ને ભાઈ આપણે પૂગી જશે અત્યારે વાડીએ અમારા દીદીની હે કેમ ઓ આવ મને નહીં મારે આવું ના જાવ શર્મા હે આ એની ગેમ હે ને તી હા અરુણ ફો હાથ કરે હોય ને હમ જ નથી આવ એના બાપાના વ્લોગમાં તા ભાઈ આપણા વ્લોગમાં નો આવે ઈ કા પરવીન હા તમારે સોડી નહીં આવતી ભાઈ વ્લોગમાં કોણ હા આવે જ ને ને આવતી સમજો હોય જો હવે આવી બોલ તે કીધું ને પછી હા તો જો ભાઈ પૂગી જશે વાડી અત્યારે ને અહીંયા હે ને ભાઈ રસોઈની તૈયારી હાલે સમજો હું છે ભાભી બકાલું સુધારી પે તમે કેવો પૂગી જા થોડીક વાર લાગી એવું છે જો ભાઈ કેળા ને એવું કેળા પાસે સુધારવાના હો ખાવાના નહીં કોણ ખાય પણ ત્યાં કેમ તો વાંધો નહીં એમ ખાતા નહીં નકર આનું કઈ નક્કી ન કહેવાય હંસા ભાભી એને તો ભેળા ન હોય કે એટલે હું ખાઈ લે એમ કા પરવીન હા ઓ ભાઈ કોઈ ભેળા નહીં હોય ને હંસા ભાભી એને ભેળા એમ એમ એટલે હંસા ભાભી ને એલા આનથી આગું રખાય એવું હતું તમે ખાવાનું ભાઈ સડા મને કહે હા એના ભાઈ હા ઓ ભાઈ જો ભાઈ હંધુ જો તૈયારી હાલે ઓલા પણ રીંગણા સુધારાય છે લસણ રીંગણા દે હે ભાઈ તો
ઈ કેળા હે ઈ કેળા હે હા ભાઈ આમ છે ભાઈ જો આમ જોવા દે તો આઈકો મોટો ને આવી ગયો ને આ કેળા હે એમ ને પણ આ રીંગણા જેવા લાગે આમ જો આ ઓલા લાંબુ રીંગણું આવે કે જેવું લાગે ખાસ બધે કમેન્ટ કરી દો ભાઈ મને કઈ ખબર નહીં આમ પણ આ તો હવે ખબર પડી ગઈ કેળા હે એમ એવું ના ઉતાણી હોય ને ઘીમ હોય ને તેની ઓલે હા એને રીંગણા શાક ન બનાવે એવું હે હા એટલામાં રીંગણું નહીં દેખાય તમને ઠેક એટલે ભાઈ તો એટલે કાસા કેળા ને એવું બધું છે કોબી સંભારા મેટે ને જો લસણ ને એવું બધું છે ને જો બધે હે ને ભાઈ સુધારવા મીડા હે હંધી આગળ થોડીક વારમાં આપણે હે ને ભાઈ શાક બનાવવાનું છે તો ફેમિલી અમારે જો અહીંયા હંધી રસોઈની તૈયારી હાલવા મળી રોટલા બોટલા બધું બનવા મીડું છે મહેમાન કામ કરે મહેમાન હા એ વાત સાચી એ હાટું બનાવો છો એમ ને તમે હા અમારે તો અમારે અહીં અમે મહેમાન કહેવાય અહીંયા તમારું તો ઘર કહેવાય હા એ વાત સાચી આને કાંઈક આપી જોઈએ એકાદું સાયા બેન એકાદું તાવડી માંડી જો હા એ અમને ખબર છે ભાઈ કઈ ઘટે નહીં કાંઈ અમને કાંઈ વધવાય ન દે હા ખાવામાં કે હા એ વાત સાચી છે ખાવા જતું હોય કોમેન્ટ ઓલા ખાવા જતું હોય કે એ વધારે કામ કરતા હોય હા તો રોટલા બનાવે એક મમતી કાંઈ તાવડી મૂકી જતો કાંઈ પેટકી હા એમ એટલે હે ને હા બસ પૂરું અમે કીધું કે ને વ્યવહાર પણ અશોકની આવે ને એટલે વાટે હતા તો એ તો એવડા નદી વાર લાગશે તો પછી મેં કીધું હે ને આપણે પૂગી જાય કામ કરવા લાગી કેમ ઠીક તો વાંધો નહીં એમ હા એમ જ કહેતી કે ના કે કામ તો કરાવીએ કે જઈને વહેલા એમ હા હા ભાઈ તો એવું છે આગળ હે ને ભાઈ હજી તૈયારી હાલે છે શાક બનાવવાની હતી અમે પછી શાક ને એવું મૂકી દઈએ આવડે બધા રોટલા ને એવું બધું બની નાખી તો ફેમિલી બધા હે ને હજી તૈયારી કરે છે શરૂ અને હજી તો અમે કાલે જ આશુને ઘેરે જા તા તો હે ને આશુની આજ પાસ અહીં પૂગી જજો અમે તમને કીધું આવવાનું હા લ્યો એવું નહીં મેં એમ કીધું કે 2-3 દી રોકાવા આવો એમ એને એમ કે હાલો આયરો વ્યાજ થઈ એમ એટલે કે આયરો વી આવે હા તે હવે અમારે ઘરે રોકાવાનું બસ હા ઠીક તો વાંધો નહીં જો ભાઈ જો દીદીને તેડી લીધી છે જો અને ભાઈ તો બધા હે ને અહીંયા રસોઈની બનાવવાની નથી તૈયારી શરૂ કરી દીધેલી છે ફૂલ જો બધી તૈયારી હાલે છે આમ જોત કાંઈ રોટલા બનાવો બની જા એમ હંસા ભાભી ને હંસા ભાભી રોટલા બનાવ રાખો હે તાવડી ને હારી હા આગળ મને એમ કે તાવડી હારી નહીં એમ મેં કીધું ઘરે લેતી આવે ને ભાઈ નું ઘર ફોટો ભાઈ ના ઘરે લઈને અવાય હતી ને હા અમારી પાસે વગોવે એમ અમારી પાસે વગોવે આમ નહીં વગોવાનું એમ હે કા બેન પૂગી જાય તમે તો ભાઈ ચોક આવી ગયેલા છે અને હે ને શાકની તૈયારી કરે ભાઈ બધી ચૂલો ને એવું જેગવે ને એવું છે તો હંધી તૈયારી હાલે કા જયપાલ હા એવું છે ભાઈ બધું અને અહીંયા તે તો બધા તો હંધી તૈયારી કરે છે શું કરા આજે રોવ રાવશો જ તમે તો ભાઈ અહીંયા રોટલા બનવાની તૈયારી હંધી હાલે છે બધા મહેમાન આવી ગયા છે અને આ બાજુ બધા તો હંધી શાકની નાની તૈયારી હાલે છે હાલો આપણે શાક બનાવવા લાગીએ હું હોય કોને ઓય દીદી હાલ દીદી આવી હાલ તો ભાઈ હવે હંધા હે ને તૈયારી કરવા મેં હવે શાક બનાવવાનું છે કે તો કાંઈ બનાવવાનું તો ફેમિલી હે ને શાક હે ને મસ્ત મજાનું ભાઈ કમ્પ્લીટ બનાવી નાખ્યું છે અમે શાક બનાવ્યું ને હા ભાઈ મફતનો લાભ લેવાય ભાઈ મફતનો લાભ લેવા નહીં કેવો નો હલાવ કાંઈ નહીં ખબર જ કાંઈ કર્યું નહીં આ શાક મારે બનાવવું પડ્યું એમ થાય બનાવાય પરવીનભાઈ ના એના વિડીયોમાં જઈને તમે જોજો ખબર પડી જાય તમને કે શાક કોને બનાવ્યું ને આવો ભાઈ હા અમે જોઈએ આમ જો ઓલા પણ અમારે બે ભાઈ તો કામ કરે આમ જો સંભારો બનાવે પરવીન આ ભાઈને હલાવવાનું હોય પેલો હતો ને ભાઈ એમ કે આલ્યો પકડો તમને સારું આવડે એનામાં બળ વધારે છે કે ભાઈ એને આમ હરખો હલાવી કે શાક આમ જો મસ્ત ભાઈ એને શાક બની ગયું છે કમ્પ્લીટ જોરદાર ઊંચું બનાવ્યું છે અને રીંગણા આજ ન નખાય આ શાકમાં કારણ કે આપણે એમ કહે રીંગણાનું શાક ન બનાવે ખબર ને ભાઈ ઘી વાળા ન બનાવે એવું હોય આપણે ભાઈ સીનાની ગોટી નાખીએ પણ આપણે નથી નાખી ને નાખીએ કદાચ ઓગળી જાય ને તો બધું બગડી જાય હા એવું હે ભાઈ તો હવે ને ભાઈ શાક બની છે કમ્પ્લીટ તો હવે થોડીક વાર છે કોથમરી નવું નાખવાનું બાકી રહ્યું બીજું બધું બની ગયું ગોદી હોવાની તૈયારી કરવા મીડા હા એટલે તો મને એમ કે હોવાની તૈયારી કેમ કરવા મીડા હે ઠેક હા ઘરે ઉભરો ઘરે જાવ તો પછી હા 2-3 દી
બે ત્રણ દી બે દંડી રોકાઈ ને તો ધુરાઈ રમવા ન આવે ને. હા એ તો એમ અહીંયા આવશે સિથોલતી હે સિથોલતી ધૂળેટી છે હા હાલે લે જો તાર માં આમ જો તાર બાને હે ને બગાડવાની હો હો પોદળે હો પોદળે. તારે નો બગાડાય ખબર પડે કે માર બગાડવાના છે લે. અમાર બધાને બગાડવાનું કેમ તમે બગાડતા પણ એને ખરા બગાડે. એ બગાડવાનું હો તાર માન પોદળા થયો આની હતી હો એને તારે બગાડવાનું હો હા. અમે બગાડશું. હરીફ કાકાને એકલા જ. જાઓ જાઓ કેતો એને ડોયો તારે રાખો તારે બનાવી. હા ગાયર કરી નાખે ને પછી આ ઓણ તો હે ને ગાયર કરી નાખે ને પછી બગાડવા આવે હાથ લગન નાય જ નહીં. હા તો ભાઈ જો ભાઈ જમવાની તૈયારી થઈ ગઈ છે હાલો આમ જો બધાને જો જમવાનું આગળ આપી દે ભાણને એવું લુસાવા મળ્યું છે તમે જમી લો બધે તો અમારો વારો આવે કા તમારા હા એ વાત હાલો 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 આગળ દેવા મળ્યો તો ભાઈ અમારા અવિનાશભાઈ ની ઈ છે ને રેડી થઈ ગયા છે શું ખાવાનું છે લાડવો ખાઓ કેવો લાડવો ખાઓ લાડવો ખાઓ. હા કેવો બોલે મોટું કરે તો કે હા કાઈ ના ખવડાવ. તો ભાઈ આગળ છે ને બધાને હવે જમવા બેહાડી દેવાની અહીં હંધી તૈયારી કરવાની હંધી બોલી હાલે છે હાલો બેહાડી દઈએ હા બેહારે. તો ફેમિલી છે ને બધાને જમવાનું આપી દીધું બધા જમે છે અને અમારા બેન અહીંયા દીદી બેન ને રાખે છે કા બેન હા ઢીંગલો કેવો રમે ભૂખ લાગી હેની ભૂખ લાગી તા ભૂખ લાગી હેની ભૂખ લાગી ત્યાં નાની. તેનો ખાવો તેનો ખાવો કે લાડવો ખાવો કે તેને ભૂખ લાગી એની ત્યાં નાની ભૂખ લાગી. મારો પણ બધા બેસી જાય જમવા હા બધા બેહી ગયા. એને હારે ખાવા બેહવા નતું ખાઈ નહીં ના લાવું ને લાવી માઈન માઈન લાવી. હા એટલે તો ભાઈ તો બધાને જમવા બેહાડી દીધા છે અને અમારે રસ આવી જાય કેમ છે સારું કેમ મોડું છું કામે જેલા હતા ત્યાગ ભાઈ એવું હોય તો હરેશ ની બધા આવી જાય હવે તો રજા પડી ગઈ ઠીક તો વાંધો નહીં બે ત્રણ દી 4-5 દી એવું હોય ભાઈ તો બધા આવી જાય તો હવે એને ભાઈ બધા જમવા બેહાડી દીધા છે પછી આપણે જમી લેવું મળે તમે દેવા આવો તમે આમ નીકળો નીકળો આમ જો તો આમ મુકતા આવો આવો ઉપડો ઉપડો બસ આમ આમ હે આપડા બધા હે ને એક થાય અમે એટલા રહી ગયા હા હે ભાઈ તો જમવા બેસી જશે બધે તો આપે હે હાલો રાજા સાપા હાલો કઈ આમ જો તો રાજો આમ થોડું હોય રાજો એમ તો હોય જ. હે નાખી દે ભાઈ હાલો હાલો હવે ખાઈ લે આવડા અમારે હમાં બેસી જાય અમે જે અહીંયા ખાઈ છે તાવડા હમાં બેસી જાય બધા જો હે ભૂખ લાગે હા હા હોય હોય હા ખાઈ લો એક બધી શું કરો બસ પૂરું કરી નાખ્યું હા હુંડલો ખાઈ ને હવે તો ભાડા ઉઠ તમે હવે તો બજી બેન બે જમ 1 2 3 4 નીતા બેન રાવા જઈએ રાવા જઈએ નીતા બેન આપણે નો ઉઠે પણ રાવા જઈએ અહીં જા છે આ જો આ લાવેલા છે એમ તો પાણા બટકો વાળા હા તમે અહીં તમને શું બોલાવ્યા પાણા ઉટકવા ચાલ પાણા ઉટકવા જ બોલાવે હા આલ્યો 300 હા 300 રૂપિયા વાળા છે હા 300 રૂપિયા વાળા નીતા બેન 300 રૂપિયા આપી દેજો કા નહીં બેસે દેજો તો હાલ છે બેસે દેજો એટલું તો ખાઈ જાય છે બેસે 300 નું કા જયબાલ હા તો હવે બધા ભાણાને ઉઠીએ હવે અમારે આવું છે ગામમાં ઉતાણી હોળીમાં પ્રતિજ્ઞા ને તેને હવે દર્શન કરવા જવાનું છે અમારે ભાણાને ઉટકી નાખે ને પછી જાય બધે તો ફેમિલી અત્યારે બધું કામ થઈને પૂરું થઈ ગયું હોય ને અત્યારે હવે જવું છે ગામમાં ઉતાણી જોવા હોળીમાં જોવા જવાનું છે ભાઈ તો દર્શન કરતા જઈને પછી હાલે હું હા ભાઈ અમારે હુજાન જો પાછા રાખી ગયા અંધારું થઈ ગયું મમ્મી એમ કે હા હારો હાલો તો હવે ભાઈ ડાયરેક્ટ જઈ ગામમાં તો ફાઇનલ હેમ ભાઈ આપણે ઉતાણીએ પૂગી જશે શું કર્યું ભાઈ પગે લગાડી દીધા ભાઈ લગાડી દીધા ને પતી ગયું હાલો તો આપણે તો બધા વાતો કરે છે અહીંયાથી તો આમ જો બધે તો અરે શું હે
કાંઈ નહીં. તો પગે લાગી લીધા કે પગે તો લાગલે પણ ઘડીક ઊભો રહ્યો. ઉભું રહેવું પડે આટા ફેરવા જવાનું ને કે આટા ફેરવા જવાનું કે હા સારું જ હોય ને. હાલો જાય હાલો આવજો આપણે ન હોય નવા પહેરેલા હોય કે નહીં એને આટા ફરવાનું હોય. આપણે હા નવા નવા છે આપણે જૂના થઈ જાય. હા એવું નહીં દર વર્ષે નવા નવા નવું ન થવાનું હોય, જૂનું જ રહેવાનું હોય, નવું ન રહેવાય. હારો હાલો ભાઈ તો હવે પગે લાગી લઈને પછી હેને જાય તો ફેમિલી આવી ગયા છે ઈ ઘરે એ દાદા માવો લેવા તો દાદા માવો લેવા ભેડવાનું નહીં. ભણવાનું નહીં લઈ જાય એમ કે. લાવ લાવ આયા ગાય જો જો આયા જોઈ જો જો માવો ખાતો ભાઈ તો જો અત્યારે એ છે ઘરે અને હવે આજનો વ્લોગ હવે છે ને ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આખો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.